કુચુ 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 કુચુ. કિશુબેન એક નાનો એવો સવાલ પૂછીએ. તો કેમ છો મારા વાલા મિત્રો? તો અત્યારે આપણે છે ને મોટો થઈને સીધી વ્લોગની શરૂઆત કરી દીધી છે. ને અત્યારે જો કિશુબેન પોતાને પ્રવાસનો ઠાક લાગ્યો તો એ મોટો હતાડી ગઈ એ કિશુબેન એ પ્રવાસનો ઠાક એટલો બધો લાગે હે એ હું થાન કીધો તો એને પ્રવાસનો ઠાક લાગ્યો ને અમારે શનિ દેવાલ પૂતા છે છોટા શનિ દેવાલ એ જોતો આ શું છે આ જોતો સોની ને બધા મોટો હતાડી દે સવારમાં આ તો ચૂ કુચુ એ હુઈ જા તો મિત્રો અત્યારે મારા પપ્પાને મારા મમ્મી પૂતા છે. પ્રવાસમાં તો હું ગઈ હતી પણ ઠાક મારા મમ્મીને ને મારા પપ્પાને લાગી ગયો. વાગ્યા કેટલા 4 વાગી ગયા. નહીં જાગતા નથી. જો કેવા નખરા કરે આમ જો. હાલો ઉઠ મમ્મી ઉઠ. કોણ જતું પ્રવાસમાં? હું ગઈ હતી ને તો તને હેનો ઠાક લાગે? હાલો 4 વાગે ઊભા નથી થતા. અને અમારો પપ્પા આમ તો કઈ આ હોવાની રીત છે. પપ્પા આમ જોઉં તો ખરા. વાગ્યા કેટલા? 4 વાગી જા. મમ્મી બેન હાલો ઉભા થઈ જાઓ. હેલો બોલો. આ વિડીયોવાળા ભાઈ એમ કે આ શિલ્પાબેનને ઠાક લાગી ગયો. પ્રવાસ તો કિશુબેન જ્યાં હતા. આમ આખું ખરી દો. આખું તો તારી લાલ. તો મિત્રો અત્યારે અમારે સેજબેન છે ને વઘારેલા શેણા બન્યા હશે જોઈ ને આ જો અમારે કિશુબેન ને બધા ખાય. હા એ બનાવેલા છે. હા હેરખું તો બોલો. આને ખબર પડે નહીં. વઘારેલા બનાવ્યા છે એમ તો બોલો. ટીચર હું આ જો મારી મમ્મી બેઠી ખાય છે. આજ વળે હાથ ઉસો કર્યો કોઈ દી નહીં ને. આ જો કિશુબેન ભૂતના ફિલ્મ જોવે બેઠા. એક તો ભૂત થઈને બીજે ને ભૂતના ફિલ્મ જોવે ને. આ જો હું અત્યારે અહીંયા ડિઝાઇન બનાવતો હતો. ડિઝાઇન જો આ શું છે તમને ખબર છે કોઈને? આપણે છે ને એક બ્રેસલેટ બનાવ્યું છે. એટલે છોકરીઓનું છે છોકરાઓનું નથી. ગર્લ બ્રેસલેટ છે. અત્યારે આપણે આપણું કામ પૂરું કરી નાખ્યું. શેણા ખાઈ લઈએ. તો મિત્રો અત્યારે આપણે જો બધું કામ કરી નાખ્યું છે. હાડી હકલવાનું હતું એ કરી નાખ્યું. બંડલ કરવાના હતા એ કરી નાખ્યા. હવે આ બધા જો અત્યારે કરે છે પથારી ને. પહેલાં તો આ વાળવું ને પડશે ને તો જ થાય. એમનું કંઈ થવાનું છે નહીં. તો આ બધા અત્યારે પથારી કરે ને. સેજબેન કે અમારો બાકડો ભરાઈ ગયો પણ ભરાઈ જાય ને કેમ કે ત્યાં હાડી ઓલી બનાવતા હતી એમાંથી રજ નીકળે. રજ મારા બાકડે સીધી સોટી દે. અત્યારે ઓલી રૂમમાં થઈ ગયો છે એક નાનો એવો લોસો કે આ બધા હાડી બનાવતા હોય ને એટલે પછી હું ઓલે આ બધી હાડી હોય ને વીખી નાખે. હવે પછી અત્યારે જે ખડકવાનું હોય ને ત્યારે ધંધા થઈ જાય. આ બધા બંડળ અહીં પેડા આમનું. મારા મમ્મી ને મારા પપ્પા અહીંયા હાડીઓ હેરખી કરે. તો આ બનાવવાનું બાકી છે એ હેરખી કરે ને. આ ઢેગલાની બેગ છે આમ પડશે તો જો એ હેરખો કરે છે ને. ઓલા બેન જો કરે બોલો ની. આગળ આપણે કિશુબેન એક નાનો એવો ઇન્ટરવ્યુ લેવો જેમાં આપણે કિશુને પૂછ્યું કે પ્રવાસમાં જ્યાં તમને કેવું લાગ્યું. પેલા કાંતાબેન વાળી નાખો નહીં પેલા કાંતાબેન સાફ સફાઈ કરજો ને પગાર કાપી લે. આ પેલા કામ કરી નાખો એટલે આપણે કિશુબેન નું થોડે જાણકારી લઈ લે કે પ્રવાસમાં જ્યાં કેવું લાગ્યું એને. સરદાર વલ્લભભાઈ ને જોયા. ચાલો આગળ હું તમને બતાવું. ક્યાં ગઈ હતી? સરદાર વલ્લભભાઈ ના પટેલમાં.
એના બટનમાં ન જવાનું. એ તો ખોડતો નતો કેતા કે બટન ક્યાં આવે મોડું ના ભાઈ માથે હોય ને બટન એટલા છે કેવું છે કિશુબેન બટન માં છે એવા બટનમાંથી તમે જાઓ બટન તો મિત્રો આપણે કીધું હતું ને કિશુબેન એક નાનું એવું ઇન્ટરવ્યુ લેવું તો કિશુબેન કાલ પ્રવાસ ગયા હતા નેલગઢ ને ટચ ઓફ યુનિટી અત્યારે આપણે કિશુબેનને પૂછ્યું તો મળી તમારું નામ સોલંકી કૃષ્ણા બાપુ ભાઈ કાલ તમે ક્યાં ગયા હતા ટેચ ઓફ યુનિટી એન્ડ આમ જઈને બોલો નેલગઢ થઈ ગયા હતા કેટલા રૂપિયા પૈદા 15 નેલગઢ તમે કયા ભગવાન હતા કૃષ્ણ ભગવાન ને મહાદેવ મેન કયા ભગવાન છે મહાદેવ મહાદેવ આમ થોડું સેટું કરે કોણે કીધું ત્યાં તો કૃષ્ણ ભગવાન નથી બે વિષ્ણુ છે. ભગવાન બે મેન કોણ છે બે મહેનત છે તમે બીજે ક્યાં ગયા હતા ટેચ ઓફ યુનિટી ટચ ઓફ યુનિટી નાની સુરાઈ ને થોડું ત્યાં શું હતું હું હતું સરદાર વલ્લભભાઈ પટેલ હતું શું કરતા હું પાછા જ્યાં થાય ત્યાં ક્યાંથી ત્યાંથી હા જ્યાં હતા ને ટેચ ઓફ યુનિટી ની અંદર જ્યાં એ સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં ગયા એ ક્યાં હતા જ્યાં એ ત્યાં હતા ટેચ ઓફ યુનિટી પાછા એ કેવું છે તમે એને બટનમાં જ્યાં થાય એ વાત મળી જ્યાં હતા ને બટનમાં કેમ પડી કુર્તા ની અંદર જ્યાં લે એમ કેમ જવાનું મિત્ર આગે ખોડતા ની અંદર જતા એમ કેમ જવાનું તમે અમને કહો મૂર્તિ ની અંદર મૂર્તિની અંદર જતા એમ કે બીજું ત્યાં હું તમે આમ કયા સ્થળની મુલાકાત લીધી ના બસ ટેચ ઓફ યુનિટી જ જતું બીજે ક્યાં હતા પણ બીજા સ્થળની મુલાકાત તો લીધી ને જંગલ સફારીમાં જતા કે મોડું થઈ ગયું કેમ શું કે મોડું થઈ ગયું તો નીલકંઠ ધામથી નીકળતા પૈસા પૂરા લીધા ને મોડું થઈ ગયું આ બેન ને એવા કેટલા જવાનું જ નતું. 12:30 એવા જવાનું જ નતું જવાનું જ નથી તો ખાલી ભાઈ એક મૂર્તિ જ બતાવી પણ લાઇટિંગ શો જોવા જતા અમે લાઇટિંગ શો મફતમાં મિત્ર અહીંયા જોવા મળે છે હું જઈ આવેલો છું ને મફતમાં જોવા મળે બીજું બીજું તમે કેટલામાં ભણો કેટલામાં કશું. ને આનું નામ હાસું નામ કૃષ્ણા છે ઉપનામ કિશુ એમ તો ઉપનામ તો ઘણા છે ટોયન બોયન એ વાત હવે જાવે જો કેટલામાં ભણો તમે 10મું 10 વર્ગ ઓલો સી 10 સી માં ભણે છે બેન એટલે ઠોઠડાવનો સી આપણે ડી માં હતા આપણી તો એમ નહીં ઠોઠડાવનો સી એવું મારું ન નથી જોવાનું એવું ન હોય હાલો ભાઈ કિશુબેન કે એવું ન હોય તો આપણે કિશુબેન એટલું જ પૂછવાનું છે કે તમે 10મું ભણો છો આ વર્ષે એને બોર્ડ છે કે નહીં કાનની સુરેખ ની થોડું હા એમ નહીં આ વર્ષે બોર્ડ છે રેડી તો હું તમારો અંદાજ કે ની ટકાવારી લો અંદાજ હું તને કે દે તું માથા પકડ એ અંદાજ નથી કહેતા હું આમ તમને શું લાગે ટકાવારી કેટલી આવશે પાસ થઈ જાય તો પાકું પણ અંદાજ નહીં પાસ કરતો. થઈ જાય તો આપણે કિશુબેનને એક નાનો એવો સવાલ પૂછીએ કે ગણિતમાં પહેલો પાઠ કયો આવે હા? ગણિતમાં પહેલો પાઠ પ્રથમ સત્ર હવે કિશુબેન કે પાસ થાવ આમાં તો કેમ એવું પૂછે એમાં કે પહેલો પાઠ કયો આવે હું કહું છું ને પહેલો પાઠ કયો આવે એ મને નથી ખબર તો એને એ નથી ખબર બટ કાલ તમે પ્રવાસમાં ગયા હતા પાસ નહીં થાવ તો બાપા અહીંયા પ્રવાસ કરાવી દે કેમેરામેન આ બતાવો કે હવે એનો સેલો હવે એ ફેલ થાય તો હવે એને પછી અહીંયા પ્રવાસ કરવાનો ફેલ થાય તો અહીંયા જ પ્રવાસ કરવાનો છે હાલો કિશુબેન નાના એવા સવાલના જવાબ પૂછી લીધા છે મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી જતા અમારા બબી દેવાલ પ્રવાસ સ્ટેશન આવી ગયા છે જોઈને અમે તમે એનો ઇન્ટરવ્યુ લઈ લીધો સવાલના જવાબ આપણે એને પૂછી લીધા તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો તો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો કિશુબેન શું કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો હવે મળીએ છીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય કિશુબેન Bye ટાટા bye. ટાટા આવે ટાટા Bye bye. ગુજરાતીમાં ટાટા. ટાટા કરો કરો તો ખરા કરો તો ખરા કે કઈ રહ્યું એમને ટાટા એમને આમ કોણ